આજના આ ખાસ ઇન ડેપ્થ સેશનમાં જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આમ ફક્ત તમારી યુનિવર્સિટીની પરીક્ષા માટે જ નહીં પણ ભવિષ્યની આખી ટેક કરિયર માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આપણો આજનો વિષય છે યુનિટ 2 ડિજિટલ માર્કેટિંગના મુખ્ય ખ્યાલો. હા, અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે બીસીએ, આઈટી કે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સેશન એકદમ પાવર પેક માસ્ટર ક્લાસ બની રહેશે. કારણ કે કોડિંગ આવડવું એ તો માત્ર અડધી જ લડાઈ છે. બિલકુલ સાચી વાત છે. તમે દુનિયાની શ્રેષ્ઠ પ્રોડક્ટ બનાવી લો પણ જો તેને સાચા લોકો સુધી પહોંચાડતા ન આવડે તો એ ટેકનિકલ જ્ઞાન થોડું અધૂરું રહી જાય છે. આપણું આજનું મિશન છે આપણા સોર્સ મટીરિયલના મૂળ સુધી પહોંચવું. આજે આપણે એસઈઓ, એસઈએમ, ઈમેલ અને મોબાઈલ માર્કેટિંગ, ડિજિટલ એડવર્ટાઇઝિંગ અને છેલ્લે કન્વર્ઝન ઓપ્ટિમાઇઝેશન જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અને સૌથી પાયાના કન્સેપ્ટથી જ આજના લેક્ચરની શરૂઆત કરીએ. એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, જેને ટૂંકમાં આપણે એસઈઓ કહીએ છીએ. આપણે વારંવાર માર્કેટમાં સાંભળીએ છીએ કે ભાઈ મારી વેબસાઇટનું એસઈઓ કરવું છે. પણ ટેકનિકલ ભાષામાં આ ખરેખર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રક્રિયા છે. આપણી વેબસાઇટનું ટેકનિકલ સેટઅપ, તેનું કન્ટેન્ટ અને લિંક પોપ્યુલારિટી સુધારવાની આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયાનો મુખ્ય ગોલ શું છે? ગોલ એ છે કે ગૂગલના સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ, જેને ટેકનિકલ ભાષામાં સર્પ કહેવાય છે, તેમાં પહેલા પેજ પર રેન્ક મેળવવો. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ પહેલા પેજ પર આવવા માટે ગૂગલને કોઈ જાહેરાતના પૈસા આપવાના નથી હોતા. હા, અને આ જ બાબત ઓર્ગેનિક ટ્રાફિક અને પેઇડ ટ્રાફિક વચ્ચેનો સૌથી મોટો તફાવત ઊભો કરે છે. જો વિદ્યાર્થીઓ, ઓર્ગેનિક એટલે એવો ફ્રી ટ્રાફિક જે એસઈઓને મદદથી આપોઆપ આવે છે, જ્યારે પૈસા આપીને લાવેલા ટ્રાફિકને આપણે પેઇડ અથવા એસઈએમ કહીએ છીએ. હવે સર્ચ એન્જિન્સ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. ઇન્ટરનેટ પર રહેલી અબજો વેબસાઇટ્સને સ્કેન કરવા માટે ગૂગલ બોટ્સનો ઉપયોગ કરે છે. આ બોટ્સને ક્રોલર કે પછી સ્પાઈડર કહેવામાં આવે છે. એટલે એસઈઓ કોઈ જાદુગરી નથી, પણ આ ક્રોલર બોટ્સને સમજાય તેવી ભાષામાં આપણી વેબસાઇટનું સ્ટ્રક્ચર તૈયાર કરવું એ જ એસઈઓ છે. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે એક બહુ જ મોટો એક્ઝામ પોઈન્ટ આવે છે. પરીક્ષા માટે નોટ્સ બનાવતા હોવ તો આ ખાસ હાઇલાઇટ કરી લેજો. વિઝિબિલિટીનો એક ગોલ્ડન નિયમ છે. 75% યુઝર્સ ક્યારેય ગૂગલના પહેલા પેજથી આગળ એટલે કે પેજ 2 પર જતા જ નથી. સાવ સાચી વાત. આપણે આપણી પોતાની જ ટેવ જોઈએ. કેટલી વાર આપણે બીજા પેજ પર જઈએ છીએ. ભાગ્યે જ જો પહેલા પેજ પર જવાબ ન મળે તો આપણે આપણો સર્ચ કીવર્ડ બદલી નાખીએ છીએ પણ બીજા પેજ પર નથી જતા. એટલે જો તમારી સાઇટ બીજા પેજ પર છે તો ડિજિટલ દુનિયામાં તે અદૃશ્ય સમાન જ છે. અને લોકો ઓર્ગેનિક રિઝલ્ટ પર વધુ વિશ્વાસ પણ કરે છે. તેમને ખબર હોય છે કે આ વેબસાઇટ તેની ગુણવત્તાના આધારે ઉપર આવી છે, પૈસા ફેંકીને નહીં. જો લાંબા ગાળાની વ્યૂહરચના તરીકે જોઈએ તો એસઈઓ એક કાયમી મિલકત બનાવે છે. હા, કારણ કે જાહેરાતોમાં તો તમે બજેટ આપવાનું બંધ કરો એટલે બીજે જ દિવસે ટ્રાફિક ઝીરો થઈ જાય. પણ એસઈઓ વર્ષો સુધી મફત ટ્રાફિક લાવવાનું કામ ચાલુ જ રાખે છે. હવે મને એ સમજાવો કે આ રેન્કિંગ સુધારવા માટે વેબસાઇટની અંદર અને બહાર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. કારણ કે આપણા સોર્સ મટીરિયલમાં ઓનસાઇટ અને ઓફસાઇટ એસઈઓ એમ 2 સ્પષ્ટ ભાગ આપેલા છે. ચોક્કસ. જુઓ, ઓનસાઇટ એસઈઓ એટલે વેબસાઇટની અંદરના એવા તમામ એલિમેન્ટ્સ જેના પર આપણો મતલબ કે એક ડેવલપરનો સીધો કંટ્રોલ છે. આમાં સૌથી પહેલું આવે છે ટાઇટલ અને મેટા ટેગ્સ. તમારા વેબ પેજના ટાઇટલમાં મુખ્ય કીવર્ડ હોવો જ જોઈએ અને મેટા ડિસ્ક્રિપ્શન એવું આકર્ષક હોવું જોઈએ જે યુઝરને ક્લિક કરવા માટે મજબૂર કરે. આમાં યુઆરએલ સ્ટ્રક્ચર પણ આવીને, કારણ કે તમારું યુઆરએલ વાંચી શકાય તેવું હોવું જોઈએ. કોઈ રેન્ડમ નંબરવાળા યુઆરએલ કરતાં mysite.com/SEO ટિપ્સ વધુ પ્રોફેશનલ લાગે છે. આ ઉપરાંત પોતાની સાઇટના પેજને એકબીજા સાથે જોડવા, જેમ કે હોમ પેજ પરથી સર્વિસીસ પેજની લિંક આપવી, આને ઇન્ટરનલ લિંકિંગ કહેવાય છે. હા, અને આમાં ઇમેજ ઓપ્ટિમાઇઝેશન પણ ઘણું મહત્વનું છે.
ગૂગલના બોટ્સ માણસની જેમ કોઈ ફોટો જોઈ શકતા નથી. એટલે જો આપણે વેબસાઇટ પર કોઈ કારનો ફોટો મૂક્યો હોય તો ક્રોલરને સમજાવવા માટે HTML કોડમાં ઓલ્ટ ટેક્સ્ટ એટલે કે ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ આપવું પડે. જેમ કે ત્યાં લખવું પડે રેડ સ્પોર્ટ્સ કાર. અને પેજ સ્પીડ બહુ જ નિર્ણાયક છે. જો વેબસાઇટ 3 સેકન્ડથી વધુ સમય લોડ થવામાં લે તો યુઝર રાહ નથી જોતો, તે તરત જ પાછો જતો રહે છે. બિલકુલ. અને હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે વિદ્યાર્થીઓ માટે એક્ઝામમાં માર્ક્સ કવર કરવાનો બહુ મોટો પોઈન્ટ છે. એક્ઝામ પોઈન્ટ છે મોબાઈલ ફ્રેન્ડલીનેસ. ગૂગલે હવે મોબાઈલ ફર્સ્ટ ઇન્ડેક્સિંગ શરૂ કરી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે ગૂગલ તમારી વેબસાઇટનું ડેસ્કટોપ વર્ઝન જોવાને બદલે સૌથી પહેલાં તેનું મોબાઈલ વર્ઝન ચેક કરશે. જો સાઇટ મોબાઈલમાં બરાબર નહીં દેખાય તો ગમે તેટલું સારું કન્ટેન્ટ હશે, રેન્ક નહીં જ મળે. આ તો થઈ વેબસાઇટની અંદરની એટલે કે ઓન-સાઇટ વાત. પણ ઓફ-સાઇટ એસઈઓ એટલે શું? ઓફસાઇટ એસઈઓ એટલે એવી પ્રવૃત્તિઓ જે તમારી વેબસાઇટની બહાર કરવામાં આવે છે. આનો મુખ્ય આધાર છે બેકલિંક્સ. બેકલિંક્સ એટલે શું? જ્યારે કોઈ બીજી પ્રતિષ્ઠિત વેબસાઇટ, ધારો કે વિકિપીડિયા, પોતાના આર્ટિકલમાં તમારી વેબસાઇટની લિંક મૂકે ત્યારે ગૂગલ તેને એક વોટ ઓફ કોન્ફિડન્સ ગણે છે. કે આપણે એક સરસ ઉદાહરણ લઈએ. આપણા સોર્સ મટીરિયલમાં એક ડાયાગ્રામ છે. કલ્પના કરો કે એક મકાન છે જે તમારી વેબસાઇટ છે. હવે આ મકાન તરફ આવતા જે પ્રકાશિત રસ્તાઓ છે તે કોઈ મોટી યુનિવર્સિટી, પ્રખ્યાત ન્યૂઝ સ્ટેશન કે કોઈ પોપ્યુલર ક્લબમાંથી સીધા આ મકાન તરફ આવી રહ્યા છે. આને રેફરલ નેટવર્ક કહેવાય. એકદમ સાચું. ગૂગલની નજરમાં જેટલી વધુ અને સારી જગ્યાએથી આ રસ્તાઓ એટલે કે બેકલિંક્સ આવશે તેટલી તમારી વેબસાઇટની પ્રતિષ્ઠા વધશે. તમારો ડોમેન ઓથોરિટી સ્કોર વધશે, જે 0થી 100ની વચ્ચે હોય છે. આ સિવાય ગેસ્ટ બ્લોગિંગ, સોશિયલ મીડિયાના વાયરલ સિગ્નલ્સ અને ઇન્ફ્લુએન્સર પ્રમોશન પણ ઓફ-સાઇટ એસઈઓનો જ ભાગ છે. હવે આ બધું ઓન પેજ અને ઓફ પેજ કરતા પહેલા જે પાયાનું કામ કરવાનું છે તે છે કીવર્ડ રિસર્ચ. એટલે કે લોકો ખરેખર સર્ચ એન્જિનમાં કયા શબ્દો ટાઈપ કરે છે તે શોધવું. અને અહીં રેલેવન્સ એટલે કે સુસંગતતા બહુ જ અગત્યની છે. ધારો કે તમે તમારી સાઇટ પર અફોર્ડેબલ લેપટોપ શબ્દ વાપર્યો છે, પણ યુઝર ગૂગલમાં ચીપ નોટબુક સર્ચ કરતો હોય તો તમારે યુઝરની ભાષા પકડવી જ પડે. આમાં બે વસ્તુ જોવાની હોય છે. સર્ચ વોલ્યુમ એટલે કે મહિનામાં એ શબ્દ કેટલી વાર સર્ચ થાય છે, અને બીજું કીવર્ડ ડિફિકલ્ટી એટલે કે આ શબ્દ પર રેન્ક કરવું કેટલું અઘરું છે. આમાં એક કન્સેપ્ટ છે જે બહુ પાવરફુલ છે, લોંગ ટેલ કીવર્ડ્સ. આ સામાન્ય રીતે લાંબા અને ચોક્કસ શબ્દો હોય છે, જેમ કે બેસ્ટ રનિંગ શૂઝ ફોર ફ્લેટ ફીટ. આમાં ટ્રાફિક ભલે ઓછો હોય પણ કન્વર્ઝન એટલે કે વેચાણ વધુ હોય છે. કારણ કે જે વ્યક્તિ આટલું ચોક્કસ સર્ચ કરે છે તે ખરીદી કરવા માટે જ તૈયાર બેઠો છે. આના માટે આપણા સોર્સમાં એક બહુ ફાઇન ડાયાગ્રામનું વર્ણન છે. એક માછીમાર બોટમાં બેઠો છે. તે સામાન્ય માછલી પકડવાની મોટી જાળામાંથી વાપરતો, કારણ કે જેનેરિક કીવર્ડ થયો. તેની જગ્યાએ તે ચોક્કસ પ્રકારની ટૂના માછલી પકડવા માટે એક ખાસ સાધન પસંદ કરી રહ્યો છે. અને આ જ લોંગ ટેલ કીવર્ડ છે. જરૂરી છે. આ એક એક્ઝામ પોઈન્ટ છે. ગૂગલ કીવર્ડ પ્લાનર એ એકદમ મફત ટૂલ છે, જ્યારે એડવાન્સ રિસર્ચ માટે SEMrush અને Ahrefs જેવા પેડ ટૂલ્સ વપરાય છે. કીવર્ડ્સ મળી ગયા પછી અંતે આવે છે વેબ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન. ડિજિટલ દુનિયામાં કહેવાય છે કે કન્ટેન્ટ ઇઝ કિંગ. 1000થી વધુ શબ્દોનો સારો અને ઊંડાણપૂર્વકનો લેખ વધુ રેન્ક કરે છે. આમાં કીવર્ડ પ્લેસમેન્ટ બહુ ધ્યાનથી કરવું પડે. પ્રાથમિક કીવર્ડ ટાઇટલમાં, પહેલા પેરેગ્રાફમાં અને કન્ક્લુઝનમાં તો હોવો જ જોઈએ. લાવવા એકનો એક શબ્દ વારંવાર પરાણે ઘુસાડે છે. ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ કોઈ વ્યક્તિ લાલ પેનથી ટાઈપ કરેલા કાગળ પર વારંવાર વપરાયેલા કીવર્ડ્સ પર ચોકડી મારી રહ્યો છે. ગૂગલ આ કીવર્ડ સ્ટફિંગ પકડીને સાઇટને પેનલ્ટી લગાવે છે. આ ઉપરાંત કન્ટેન્ટને H1, H2, H3 જેવા હેડિંગ ટેગ્સ આપીને ક્રમબદ્ધ હાયરાર્કીમાં ગોઠવવું જોઈએ અને નાના પેરેગ્રાફ વાપરવા જોઈએ. જૂના આર્ટિકલ્સ પણ નિયમિત અપડેટ કરવા જોઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ એક ક્વિક રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે એસઈઓની વ્યાખ્યા જોઈ, ઓન પેજ અને ઓફ પેજ ટેકનિક સમજી, કીવર્ડ રિસર્ચ અને કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશનના મુદ્દાઓનું પુનરાવર્તન કર્યું. હવે આગળ વધીએ વિષય 2 તરફ. ધારો કે કોઈ નવો બિઝનેસ છે.
તેમની પાસે એસઈઓ માટે મહિનાઓ સુધી રાહ જોવાનો સમય નથી. તેમને આજે જ ગૂગલના પહેલા પેજ પર આવવું છે. તો આનો ઉકેલ લાવે છે સર્ચ એન્જિન માર્કેટિંગ, એટલે કે SEM. હા, SEM એટલે પૈસા ચૂકવીને પેડ એડવર્ટાઇઝિંગ દ્વારા સર્ચ રિઝલ્ટમાં સીધી વિઝિબિલિટી વધારવી. SEO ફ્રી ટ્રાફિક છે, જ્યારે SEM ખરીદેલો ટ્રાફિક છે. આમાં મહિનાઓ લાગતા નથી, ઇમિડિયેટ રિઝલ્ટ્સ મળે છે. મિનિટોમાં પેજ 1 પર આવી જવાય છે. બસ રિઝલ્ટની ઉપર અને નીચે સ્પોન્સર્ડ કે એડ એવું લેબલ દેખાય છે. સોર્સમાં આનો એક બહુ મજેદાર ડાયાગ્રામ છે. SEOને એક માણસ તરીકે બતાવ્યો છે, જે પરસેવો પાડીને પગથિયા ચડી રહ્યો છે, જેમાં સમય લાગે છે. જ્યારે SEMમાં એક માણસ પૈસા આપીને સીધો લિફ્ટમાં પેજ 1 પર જતો બતાવ્યો છે. અને SEMમાં ટાર્ગેટિંગ અને કંટ્રોલ બહુ જોરદાર હોય છે. ચોક્કસ શહેર કે સમય ટાર્ગેટ કરી શકાય અને ગમે ત્યારે કેમ્પેન ચાલુ બંધ કરી શકાય. સૌથી મોટો ફાયદો છે મેઝરેબિલિટી. ખર્ચાયેલા દરેક રૂપિયાનો હિસાબ અને ROI મળે છે. આમાં સૌથી વધુ ચાલતું મોડેલ છે PPC, એટલે કે પેપર ક્લિક. જ્યારે યુઝર ખરેખર ક્લિક કરે ત્યારે જ તમારા પૈસા કપાય. આ આખી સિસ્ટમ એક હરાજી એટલે કે ઓક્શનની જેમ કામ કરે છે, જ્યાં કીવર્ડ્સ પર બોલી લાગે છે. અને અહીંયા એક બીજો પાવરફુલ એક્ઝામ પોઈન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, એડ રેન્ક ફોર્મ્યુલા ખાસ નોંધી લેજો. એડ રેન્ક બરાબર બિડ એમાઉન્ટ ગુણ્યા ક્વોલિટી સ્કોર. એડ રેન્ક ઇઝ ઇક્વલ ટુ બિડ એમાઉન્ટ ઇન્ટુ ક્વોલિટી સ્કોર. ગૂગલ કોની જાહેરાત ઉપર બતાવશે તે માત્ર પૈસા પરથી નક્કી નથી થતું, પણ આ ફોર્મ્યુલા પરથી નક્કી થાય છે. અને આ ક્વોલિટી સ્કોર એટલે તમારી જાહેરાત યુઝર માટે કેટલી ઉપયોગી છે તેનો સ્કોર. આ બધું મેનેજ કરવા માટે માર્કેટમાં સૌથી પ્રખ્યાત પ્લેટફોર્મ છે ગૂગલ એડ્સ. આમાં 2 મુખ્ય નેટવર્ક હોય છે. એક સર્ચ નેટવર્ક, જ્યાં ખરીદવા તૈયાર યુઝર્સ માટે ટેક્સ્ટ એડ હોય છે, અને બીજું ડિસ્પ્લે નેટવર્ક, જ્યાં લાખો અન્ય સાઇટ્સ પર બ્રાન્ડ અવેરનેસ માટે બેનર એડ દેખાય છે. આમાં જીઓ ટાર્ગેટિંગનો ઉપયોગ કરીને ચોક્કસ વિસ્તાર, જેમ કે 5 કિલોમીટરની ત્રિજ્યામાં જ એડ બતાવી શકાય છે. હવે આપણે કેમ્પેન ક્રિએશનના 5 સ્ટેપ્સ જોઈએ, જે 4 ડાયાગ્રામ સાથે સોર્સમાં આપેલા છે. હા, એક્ઝામમાં ઘણીવાર આ સ્ટેપ્સ પૂછાતા હોય છે. અકાઉન્ટ સેટઅપ. સૌથી પહેલા ગોલ નક્કી કરવો, જેમ કે સેલ્સ જોઈએ છે કે લીડ્સ. કીવર્ડ સિલેક્શન. આ એક્ઝામ પોઈન્ટ છે. આમાં પોઝિટિવ અને નેગેટિવ કીવર્ડ્સ અલગ કરવા પડે. બિલકુલ. આના ડાયાગ્રામમાં વર્ક બેન્ચ પર એક ડોલમાં ગોલ્ડન કીવર્ડ ટિકિટ્સ ભરેલી છે. પોઝિટિવ કીવર્ડ્સ એટલે જે જોઈએ છે, અને નેગેટિવ એટલે જે નથી જોઈતા. દાખલા તરીકે ફ્રી શબ્દ. જો તમે કોર્સ વેચતા હો તો કોઈ ફ્રી લખીને સર્ચ કરે ત્યાં તમારી એડ ન દેખાવી જોઈએ. સ્ટેપ 3. એડ કોપી ક્રિએશન. આના ડાયાગ્રામમાં એક બોર્ડ પર AD કોપી લખેલું છે, જે કન્ટેન્ટ લખવાની પ્રક્રિયા દર્શાવે છે. આમાં આકર્ષક હેડલાઇન, ડિસ્પ્લે URL અને ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે. બજેટ એન્ડ બિડિંગ. ડાયાગ્રામમાં એક હાથ બજેટ મીટરમાં ડોલર નાખી રહ્યો છે અને મીટર ફૂલ પર જાય છે. આમાં દૈનિક બજેટ સેટ કરવાનું હોય છે. અને છેલ્લું સ્ટેપ 5. લોન્ચ એન્ડ મોનિટર. ડાયાગ્રામમાં એક હાથ લાલ રંગનું મોટું લોન્ચ બટન દબાવે છે અને પાછળ એક રોકેટ લોન્ચ થતું દેખાય છે. કેમ્પેન શરૂ કર્યા પછી તેનો ક્લિક થ્રુ રેટ એટલે કે CTR મોનિટર કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ક્વિક રિવિઝન 2, જેમાં આપણે SEMના ફાયદા, PPC ફોર્મ્યુલા અને કેમ્પેન સેટઅપના 5 સ્ટેપ્સ સમજ્યા. હવે આપણે આપણા ત્રીજા વિષય તરફ આગળ વધીએ. ઈમેલ અને મોબાઈલ માર્કેટિંગ. ઈમેલ માર્કેટિંગ એટલે અલ્ગોરિધમના કોઈ જ અવરોધ વગર સીધું જ યુઝરના પ્રાઇવેટ ઇનબોક્સમાં પહોંચવું. આપણા સોર્સ મટીરિયલમાં એક ડાયાગ્રામ છે. એક હાઈટેક પોસ્ટમેન હોવરબોર્ડ પર ઉડીને સોશિયલ મીડિયાના ઘોંઘાટમાંથી પસાર થઈ સીધો એક ઘરના ઇનબોક્સમાં ચમકતો પર્સનલ ઓફર ઈમેલ નાખી રહ્યો છે. પણ હા, આ પરમિશન બેઝડ હોવું જોઈએ. યુઝર જાતે સબસ્ક્રાઇબ કરે ત્યારે જ તેમને મોકલવું. અને અહીંયા એક એક્ઝામ પોઈન્ટ છે. ઈમેલ માર્કેટિંગનો હાઈ ROI. આંકડાઓ કહે છે કે દરેક $1ના ખર્ચે સરેરાશ $36નું રિટર્ન મળે છે. આ બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ છે. આટલું ઊંચું રિટર્ન લાવવા માટે ઇફેક્ટિવ ઈમેલ સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. પહેલું, પર્સનલાઇઝ્ડ સબ્જેક્ટ લાઇન્સ. નામનો ઉપયોગ કરવો અને ગેટકીપર કહેવાય. બીજું, ટાર્ગેટેડ ઈમેલ લિસ્ટ્સ એટલે કે સેગમેન્ટેશન. ગ્રાહકોને રસ મુજબ અલગ ગ્રુપમાં વહેંચવા. અને ત્રીજું, ક્લિયર કોલ ટુ એક્શન એટલે કે CTA.
એક જ સ્પષ્ટ ગોલ રાખવો, જેમ કે બાય નાઉ, 10 અલગ લિંક ન આપવી. આખી પ્રોસેસને ફિશિંગ ફનલ એટલે કે માછલી પકડવાની જાળના ડાયાગ્રામથી સમજી શકાય. સૌથી ઉપર સબ્જેક્ટ લાઇન છે, જે માછલીને આકર્ષે છે, વચ્ચે કન્ટેન્ટ છે અને છેલ્લે નીચે CTAનો આંકડો છે, જ્યાં ક્લિક થાય છે. આ ઉપરાંત ઈમેલ ડિઝાઇન રિસ્પોન્સિવ હોવી જોઈએ, કારણ કે 50% ઈમેલ મોબાઈલમાં ખુલે છે. મોબાઈલની વાત આવે એટલે મોબાઈલ માર્કેટિંગ તો સમજવું જ પડે. સ્માર્ટફોન 24 કલાક લોકોની સાથે રહે છે. આમાં ઇમિડિયન્સી એટલે કે તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવાનો મોટો ફાયદો છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજો એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. SMS માર્કેટિંગનો ઓપન રેટ. હા, ઈમેલનો 20% ઓપન રેટ હોય છે, જ્યારે SMSનો 98% ઓપન રેટ હોય છે. આ સિવાય પુશ નોટિફિકેશન અને ગેમ્સની અંદરની ઇન-એપ એડ્સ પણ બહુ પ્રચલિત છે. આમાં એક બહુ જબરદસ્ત ટેકનોલોજી છે, લોકેશન બેઝડ માર્કેટિંગ, જેને જીઓ ફેન્સિંગ કહેવાય છે. ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ એક દુકાનની આજુબાજુ લીલા રંગની ડિજિટલ રિંગ છે, જે જીઓફેન્સ બાઉન્ડ્રી છે. એક યુઝર આ રિંગની અંદર પગ મૂકે છે અને તરત જ તેના ફોન પર 20% ઓફનો મેસેજ આવે છે. આ સિવાય એપ બેઝડ માર્કેટિંગ અને સ્કેન કરીને મેન્યુ જોવા માટે QR કોડ માર્કેટિંગ પણ આમાં આવે છે. તો ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે ઈમેલ માર્કેટિંગનો ROI, ફિશિંગ ફનલ, SMSનો ઓપન રેટ અને જીઓ ફેન્સિંગનું પુનરાવર્તન કર્યું. હવે વિષય 4 ડિજિટલ એડવર્ટાઇઝિંગ ચેનલ્સ પર ફોકસ કરીએ. ન્યૂઝપેપર જેવી જૂની સ્ટેટિક પદ્ધતિઓથી અલગ, ડિજિટલ જાહેરાતો ડાયનામિક અને ઇન્ટરેક્ટિવ હોય છે. આના મુખ્ય ફાયદા છે મેઝરેબિલિટી, કૂકીઝ દ્વારા ટાર્ગેટિંગ, કોસ્ટ ઇફેક્ટિવનેસ અને રિયલ ટાઈમ ચેન્જીસ. આને સમજાવવા માટે એક બહુ સરસ ડાયાગ્રામ છે. એક મિકેનિકલ ઓક્ટોપસ જેનું મગજ એડ કેમ્પેઇન છે. આ ઓક્ટોપસ તેના અલગ અલગ હાથ દ્વારા લેપટોપ, ફોન, સ્માર્ટવોચ અને ટીવી પર જાહેરાતો પહોંચાડી રહ્યો છે. આમાં સૌથી સામાન્ય છે ડિસ્પ્લે એડવર્ટાઇઝિંગ. અન્ય વેબસાઇટ્સ પર દેખાતા ગ્રાફિક કે બેનર. આને પુશ માર્કેટિંગ કહેવાય છે. આમાં ગૂગલ ડિસ્પ્લે નેટવર્કનો ઉપયોગ થાય છે. આમાં બેનરની સ્ટેન્ડર્ડ સાઇઝ પણ હોય છે, જેમ કે 728x90 પિક્સલ્સ અને 300x250 પિક્સલ્સ. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મહત્વનો એક્ઝામ પોઈન્ટ આવે છે, રીટાર્ગેટિંગ અથવા રીમાર્કેટિંગ. આને સ્ટોકર ઇફેક્ટ પણ કહેવાય છે. દાખલા તરીકે, તમે એમેઝોન પર કોઈ શૂઝ જોયા અને પછી તે જ શૂઝ તમને ફેસબુક પર દેખાય છે. ડાયાગ્રામમાં એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે. રસ્તો વેબસાઇટના આર્ટિકલ જેવો દેખાય છે અને રસ્તાની બાજુમાં એક વિશાળ ડિજિટલ બિલબોર્ડ છે, જેમાં સ્માર્ટફોન પર 50% ઓફની જાહેરાત છે, જે તેનો પીછો કરી રહી છે. ડિસ્પ્લે સિવાય વિડિયો એડવર્ટાઇઝિંગ પણ બહુ મહત્વનું છે. યુટ્યુબ કે OTT પ્લેટફોર્મ પર સ્ટોરી ટેલિંગ અને ઇમોશનનો ઉપયોગ થાય છે. આ એક્ઝામ પોઈન્ટ માટે વિડિયો એડ્સની હાયરાર્કી સમજી લેજો. 3 પ્રકાર હોય છે. પહેલું પ્રી-રોલ એટલે કે શરૂઆતમાં, બીજું મિડ રોલ એટલે કે વચ્ચે કમર્શિયલ બ્રેક, અને ત્રીજું પોસ્ટ રોલ એટલે કે વિડિયો પૂરો થયા પછી. આમાં 5 સેકન્ડ પછી સ્કીપ કરવાની સુવિધા હોય તેને ટ્રુ વ્યૂ કહેવાય. આ સાથે સોશિયલ મીડિયા એડવર્ટાઇઝિંગ પણ છે. આમાં નેટિવ એડવર્ટાઇઝિંગનો કન્સેપ્ટ છે, એટલે કે સામાન્ય ફેસબુક પોસ્ટ જેવી જ દેખાતી જાહેરાત. આ પ્લેટફોર્મ્સ પાસે આપણો ડેટા હોવાથી ગ્રેન્યુલર ટાર્ગેટિંગ એટલે કે સચોટ ટાર્ગેટિંગ થઈ શકે છે. ડાયાગ્રામમાં એક પાર્ટી ચાલી રહી છે, જ્યાં એક હાઈટેક અલ્ગોરિધમ 2 અજાણ્યા લોકોને મેળવી રહ્યો છે અને કહે છે કે તમને બંનેને વિન્ટેજ કાર ગમે છે, તમારે વાત કરવી જોઈએ. આ રીતે ટાર્ગેટિંગ કામ કરે છે. અને પ્લેટફોર્મની પસંદગી પણ અગત્યની છે. લિંક્ડઇન B2B માટે, ઇન્સ્ટાગ્રામ વિઝ્યુઅલ માટે અને ફેસબુક મોટા વર્ગ માટે. લાઇક અને શેર દ્વારા ફ્રી પબ્લિસિટી પણ મળે છે. તો આ હતું ક્વિક રિવિઝન 4. આપણે ટ્રેડિશનલ વર્સિસ ડિજિટલ, રીમાર્કેટિંગ, વિડીયોના પ્રકારો અને સોશિયલ મીડિયા ટાર્ગેટિંગ સમજ્યા. હવે આપણે આજના સેશનના અંતિમ વિષય પર આવીએ છીએ, વિષય 5 કન્વર્ઝન ઓપ્ટિમાઇઝેશન એટલે કે CRO. જુઓ, સાઇટ પર આવતા મુલાકાતીઓમાંથી ખરીદી કે સાઇનઅપ કરનારાઓની ટકાવારી વધારવી એ CRO છે. ટ્રાફિક લાવવો એ અલગ વાત છે અને તેને કન્વર્ટ કરવો એ અલગ વાત છે. અહીં એક એક્ઝામ પોઈન્ટ છે. આ ફોર્મ્યુલા નોંધી લેજો.
કન્વર્ઝન રેટ ફોર્મ્યુલા બરાબર ટોટલ કન્વર્ઝન્સ ભાગ્યા ટોટલ વિઝિટર્સ અને એને ગુણ્યા 100 એટલે કે ટોટલ કન્વર્ઝન્સ ભાગ્યા ટોટલ વિઝિટર્સ ગુણ્યા 100. આમાં માઇક્રો અને મેક્રો ગોલ હોય છે. નાના પગલાં જેમ કે કાર્ટમાં ઉમેરવું એ માઇક્રો છે અને મુખ્ય ગોલ એટલે કે ખરીદી એ મેક્રો છે. સ્કૂલમાં પાણી એટલે કે ટ્રાફિક ભરવા જેવું છે. CRO આ કાણા પૂરે છે. ડાયગ્રામ્સમાં આને 2 રીતે બતાવ્યું છે. 1 5 લેવલનું માર્કેટિંગ ફનલ, અવેરનેસ, કન્સિડરેશન, કન્વર્ઝન, લોયલ્ટી અને એડવોકેસી. 2 એક કોમિક સ્ટ્રીપ છે જેમાં એક માણસ નદીમાંથી માટી કાઢે છે જે ટ્રાફિક છે, પાણીથી ચાળે છે જે ઓપ્ટિમાઇઝેશન છે અને અંતે શુદ્ધ સોનાના ટુકડા મેળવે છે જે વેલ્યુએબલ કસ્ટમર્સ છે. તો આ કન્વર્ઝન વધારવા ટેકનિક્સ કઈ કઈ વાપરવી? પહેલી છે ક્લિયર અનકમ્પેલિંગ CTA. માત્ર સબમિટના બદલે ગેટ માય ફ્રી ઈ-બુક લખવું અને કલર કોન્ટ્રાસ્ટ સારો રાખવો. બીજી છે લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન. જાહેરાત અને લેન્ડિંગ પેજ મેચ થવા જોઈએ અને નેવિગેશન બાર કાઢી નાખવા જેથી ડિસ્ટ્રેક્શન ન થાય. ત્રીજી ટેકનિક છે AB ટેસ્ટિંગ અથવા સ્પ્લિટ ટેસ્ટિંગ. 2 વર્ઝન બનાવી વૈજ્ઞાનિક રીતે ચેક કરવું, જેમ કે લાલ બટન વર્સિસ લીલું બટન. ચોથી ટેકનિક છે ઇમ્પ્રુવિંગ યુઝેબિલિટી એટલે કે UX. ફોર્મમાં 10ના બદલે 3 જ ફિલ્ડ રાખવા જેથી યુઝર કંટાળે નહીં. અને પાંચમી ટેકનિક છે ટ્રસ્ટ સિગ્નલ્સ. ઓનલાઈન ખરીદીમાં વિશ્વાસ બહુ જરૂરી છે. ડાયાગ્રામમાં 2 દુકાનોની સરખામણી છે. દુકાન એ તૂટેલી અને અંધારી છે, જ્યાંથી ગ્રાહક પાછો ફરે છે. દુકાન B પ્રકાશિત છે, તેમાં બેસ્ટ શોપનો અવોર્ડ છે, સિક્યુરિટી ગાર્ડ છે અને ગ્રાહકોની લાઈન છે. આપણી વેબસાઇટ દુકાન B જેવી હોવી જોઈએ, જેમાં રિવ્યૂ, સિક્યોર ચેકઆઉટ બેજ અને SSL સર્ટિફિકેટ હોવા જોઈએ. આ બધું કરવા માટે ટૂલ્સ કયા વપરાય? 1 ગૂગલ એનાલિટિક્સ, જેને ધ વોટ ટૂલ કહેવાય. કેટલા લોકો આવ્યા, ક્યાંથી આવ્યા તે બતાવે. 2 બીજું છે હોટજાર, જે એક્ઝામ પોઈન્ટ છે. આને ધ વાય ટૂલ કહેવાય. આમાં હીટ મેપ્સ જોવા મળે છે કે ક્યાં વધુ ક્લિક થયું અને સેશન રેકોર્ડિંગ્સ, જેમાં યુઝરના માઉસની મૂવમેન્ટનો આખો વિડિયો રેકોર્ડ થાય છે. અને 3 ગૂગલ ઓપ્ટિમાઇઝ, જે AB ટેસ્ટિંગ માટે મફત ટૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ક્વિક રિવિઝન 5, જેમાં આપણે CROનું સૂત્ર, AB ટેસ્ટિંગ અને ત્રણેય ટૂલ્સનું પુનરાવર્તન કર્યું. હવે આજના લેક્ચરના અંતમાં હું તમને એક વિચારવા મજબૂર કરતો પ્રશ્ન આપીને જવા માંગુ છું. હા, આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. જરા વિચારો, વિદ્યાર્થીઓ જો ભવિષ્યમાં ગૂગલ સર્ચ રિઝલ્ટમાં લિંક આપવાને બદલે સીધા જ AI જનરેટેડ જવાબો આપવા લાગે, જેને ઝીરો ક્લિક સર્ચેસ કહેવાય છે, તો પછી કોઈ યુઝર વેબસાઇટ પર આવશે જ નહીં. તો આવા સમયે આપણે આજે જે SEO અને CROની સ્ટ્રેટેજીસ શીખ્યા તે કેવી રીતે બદલાશે? તેનું ભવિષ્ય શું હશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ટેકનોલોજી સતત બદલાતી રહે છે. તમામ વિદ્યાર્થી મિત્રોને તેમની આવનારી યુનિવર્સિટી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ કોન્સેપ્ટ્સને ગોખવા કરતાં સમજીને યાદ રાખજો. બિલકુલ. તો આગામી લેક્ચર સુધી આ કોન્સેપ્ટ્સ અને ડિજિટલ માર્કેટિંગના ભવિષ્ય પર વિચાર કરતા રહો. આજના લેક્ચરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.